સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ મહાનગરની તો અમદાવાદના સરખેજ વિસ્તારમાં આજે સવારે અંબાજી માતાના મંદિર સુધીનો સંઘ કાઢવામાં આવ્યો હતો। સંઘની શરૂઆતમાં સરખેજમાં આવેલ માતાના મંદિરે માતાજીની આરતી કરવામાં આવી, ત્યારબાદ લોકો દ્વારા માતાના નામની જયઘોષ કરવામાં આવી હતી। ત્યારે આ શુભ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી। સંઘમાં જોડાતા દરેક લોકોને તેઓ દ્વારા શુભકામના પાઠવવામાં આવી છે। ત્યારે સંઘ આજે વહેલી સવારે જય અંબેના નાદ સાથે અંબાજી મંદિર જવા રવાના થયો છે। जय जय अम्बे અમદાવાદના પ્રવેશદ્વાર સમૂહ સરખેજ એક ઐતિહાસિક ગામ છે। આ ગામના યુવાનો એ સ્વાભાવિક રીતે ખૂબ ધર્મપ્રેમી છે। અંબે માતાની જે ભક્તિ મનમાં લઈને જય અંબે યુવક મંડળ સરખેજ એ છેલ્લા 33 વર્ષથી એ અંબાજી પગપાળા યાત્રા સંઘ કાઢીને જાય છે। એમનો જે આશય છે એ જે નવરાત્રિની અંદર માં અંબે એ આવે અને આવીને પોતાના જે નવરાત્રિના આયોજન છે એમાં એ પધારે એના માટેનું એક આમંત્રણ આપવા એ ચાલીને પગપાળા ચાલીને ત્યાં સુધી જવું આ એક શુભ આશય આ પગપાળા ચાલતા જવા પાછળનો છે। આ યુવાનોની જે ભક્તિ છે એ ભક્તિને હકીકતમાં અભિનંદન આપવાને પાત્ર છે અને એમના મનોકામના પૂર્ણ થાય, એમની ભક્તિ સફળ થાય, માતાજી એમની ભક્તિનો સ્વીકાર કરે એવી શુભકામના અને શુભેચ્છા આપવા આજે સવારે હું એમની વચ્ચે ઉપસ્થિત છું અને એમનો આ પગપાળા સંઘ એ કોઈ પણ વિઘ્ન વગર એ અંબાજી પહોંચી અને બહુ જ સારી રીતે પરત બધા આવે એવી મારી શુભેચ્છાઓ। મારું નામ ઘનશ્યામભાઈ પોપટભાઈ પટેલ છે। હું સરખેજ ગામની અંદર રહું છું અને સરખેજ ગામમાંથી અમે 1990થી આ રીતે સતત પગપાળા સંઘ લઈને જઈએ છીએ અને દર વર્ષે આ જ રીતે ઉત્સાહથી મા અંબાના ગુણ ગાતા ગાતા જઈએ છીએ। અમારા ગામમાં સરખેજ જય અંબે મિત્ર મંડળ આવેલું છે, તે 1990થી પગપાળા સંઘ કાઢે છે। હું 1999થી પગપાળા અંબાજી જઉં છું।